નારાયણ એટલે સત્યનું સ્વરૂપ અને સત્યનું પ્રતીક છે ભગવાન સત્યનારાયણ. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી ભગવાન સત્યનારાયણના દર્શન કરે છે અને તેમની આરતી તથા કથાનું શ્રવણ કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. કચ્છના ભુજ ખાતે હમીરસર તળાવના કિનારે બિરાજમાન આ પાવનધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે કે જ્યાં ભગવાન સત્યનારાયણની સાથે સૂર્યનારાયણ અને લાખેશ્વર મહાદેવના પણ દિવ્ય દર્શન થાય છે. તો આવો ભક્તિભાવથી કરીએ ભગવાન સત્યનારાયણના આ પાવન સ્વરૂપના દર્શન અને જાણીએ આ ઐતિહાસિક ધામનો મહિમા. નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, જેને સત્યના અવતાર તરીકે માનવામાં આવે છે. ઈશ્વર સત્ય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ જે ઈશ્વરનું સ્વરૂપ મનુષ્યને સાચી રાહ બતાવે છે તે છે ભગવાન સત્યનારાયણ. આમ તો ગુજરાતમાં ભગવાન સત્યનારાયણના ખૂબ જ જૂજ મંદિર આવેલા છે, પરંતુ એમાંનું એક મંદિર છે કચ્છના ભુજ તાલુકામાં હમીરસર તળાવના કાંઠે બિરાજિત ઐતિહાસિક ભગવાન સત્યનારાયણનું ધામ. આ મંદિર એટલું સુંદર છે કે અહીં દર્શન કરવા આવનાર તમામ ભક્તો અભિભૂત થઈ જાય છે અને દર્શન કરતાની સાથે જ શાંતિનો કરે છે અનુભવ. આ મંદિરમાં માત્ર ભગવાન સત્યનારાયણના જ નહીં, પરંતુ ભગવાન સૂર્યનારાયણ અને લાખેશ્વર મહાદેવના પણ થાય છે દર્શન. ત્યારે ભક્તો પણ આ મંદિરમાં ત્રણેય દેવોના એક સાથે દર્શન કરીને જીવનને ધન્ય બનાવે છે. ભક્તો પણ આ મંદિરમાં આવીને પોતાના દરેક મનોરથ પૂર્ણ થતા હોવાનો અનુભવ કરે છે અને મહિલાઓ દ્વારા પણ આરતી અને ભજન કીર્તન કરીને શ્રી સત્યનારાયણની ભક્તિ કરવામાં આવે છે. આ મંદિર રાજવી પરિવાર દ્વારા બંધાવવામાં આવેલ છે. આ સંકુલમાં સત્યનારાયણ ભગવાનના મંદિરની સાથે શ્રી લાખેશ્વર મહાદેવનું મંદિર તથા સૂર્યનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલ છે. એ ઉપરાંત ભૂકંપ પછી નવું કથા મંડપ બનાવી 20 વર્ષ પહેલાં કથા મંડપ પણ બાંધવામાં આવેલ છે. આ કથા મંડપમાં મહિનાના 4 દિવસે એટલે 2 એકાદશી, પૂનમ, અમાસના દિવસે સામૂહિક ભગવાન સત્યનારાયણની કથા થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે. બહોળી સંખ્યામાં ભક્તો તેનો લાભ લે છે. ભગવાન સત્યનારાયણ પાસે સાથિયા પૂરવાનું પણ અનેરું જ મહત્વ છે, જેમાં દર પૂનમે કથા અને અનુષ્ઠાન નિમિત્તે ઘઉં કે ચોખાથી સાથિયા પૂરવામાં આવે છે અને પોતાની મનોકામના ભગવાન સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે. વર્ષોથી અમે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ. આસ્થા પર સત્યનારાયણની કથા, વાર્તા તથા પ્રતિપાનંદ સ્વામી પણ ઘણી વખત અહીંયા કને દર મંગળવારે ભાગવતનું રસપાન કરાવે છે, એમાં પણ અમે ભાગ લઈએ છીએ. અને વર્ષો પુરાણું આ મંદિર છે, એમાં શ્રદ્ધાથી માણસો પોતાની માનતા માને છે એની પૂરી થાય છે. સાથિયા પૂરે છે બહેનો અને ભગવાનની પૂજા અર્ચના બધું ભાવપૂર્વક કરે છે અને ભગવાન એની બધી ભાવનાઓ પૂરી કરે છે. ભગવાન સત્યનારાયણ દેવનો મહિમા જ કંઈક અનેરો છે. ત્યારે આ ધામમાં સત્યનારાયણ દેવની મૂર્તિના દર્શન કરીને એક વિશેષ સુખ, શાંતિ અને સંપદાની પ્રાપ્તિ થાય છે. આ મંદિરની સ્થાપના પાછળ એક પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે જે તે સમયના કચ્છના એક રાજવી પરિવાર દ્વારા તેમની મનોકામના પૂર્ણ થતાં આ ત્રણેય મંદિરની એક સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં વૈષ્ણવ પરંપરા મુજબ દર સોમવારે તથા મહાશિવરાત્રિ, શ્રાવણ માસ, મકર સંક્રાંતિએ તથા દર 11 અને અમાસ પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપૂજાનું આયોજન સામૂહિક રીતે કરવામાં આવે છે. તો ખાસ કરીને સાતમ, આઠમ અને દિવાળીના તહેવારોમાં મંગળા આરતીનો લહાવો પણ ભક્તો અચૂક લેતા હોય છે. તો આમ દૂર દૂરથી ભક્તો આ ધામમાં દર્શન કરવા આવે છે અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના ભગવાન સમક્ષ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ભુજ, કચ્છ.